બોલો પાણીપુરી ભેલ સેવ પૂરી ભૂંગળા બટાકા દહીં પૂરી. મેં પાણીપુરી નો મોભળ્યું. સાપુતારા ફરવા ગયા છો, આટલા બધા ફૂડ સ્ટોલ જોઈને સારામાં સારો નાસ્તો ક્યાં મળે છે એ જગ્યા બતાવી દો. ફેસબુક ભેલ સેન્ટરની અંદર આપણે આવી ગયા છે. અહીંયા મસ્ત મજાની પાણીપુરી મળે છે, ગરમા ગરમ. 2 મસ્ત પાણી સાથે આપે છે. સાથે સાથે જો તમારે ભૂંગળા બટેકા પણ ખાવા હોય તો પણ તમને અહીંયા મળી જશે. અલગ અલગ દહીં પૂરી હોય કે સેવ પૂરી, આ બધી જ વાનગી આ ફેસબુક ભેલ સેન્ટરની અંદર મળવાની છે. મિક્સ પાણી ખાઓ કે પછી નોર્મલ ખાઓ, ખરેખર બહુ મજા પડી જાય એવું છે. પૈસા શું સાપુતારાની અંદર ટહેલતા ટહેલતા આખું ફૂડ ઝોન કહેવાય છે આરો. આ મ્યુઝિયમ છે અને સાથે બેંક ઓફ બરોડાનું એટીએમ છે. અહીંયા મોટા અક્ષરે ભૂંગળા બટેકાને બધું નામ લખેલું છે અને સાથે અહીંયા કરેલું છે 20 રૂપિયા. 20 રૂપિયા જોઈને લોકો આવે છે અને નીચે લખ્યું છે ફેસબુક ભેલ સેન્ટર. શું ફેસબુકવાળા માર્ક ઝુકરબર્ગ બનાવવા આવતા હશે કે શું હશે? તો ચલો આપણે જોઈએ અને અહીંયાની પાણીપુરી ટ્રાય કરી લઈએ. આ 20 રૂપિયા શેના લખેલા છે? તે ભૂંગળા પેકેટ. તો ઉપર તો ભૂંગળા બટેકા લખેલા. હા, નીચે ભૂંગળા પેકેટ લખ્યા છે. ભૂંગળા પેકેટ લખેલું છે? હા. પણ માર્કેટિંગ બાકી ગજબનું કર્યું છે. અને આ ફેસબુક કેવી છે? માર્ક ઝુકરબર્ગ બનાવે શું અહીંયા? ના, તો દિમાગમાં આઈડિયા એવું કે બધા કરતા કંઈ અલગ હોવું જોઈએ. અચ્છા, તો અહીંયા આપણે શું શું બની જાય છે? ભેલ સેવ પૂરી ભૂંગળા બટાકા દહીં પૂરી બધું જ. હા. તો ચલો આજે મને પહેલાં તો શું બનાવીને ખાશું આપણે? પકોડી. તો પકોડી તો દોડતા હાટું આવ્યા છે. તો આપણે એક કામ કરીએ, પહેલાં દહીં પૂરી એક બનાવી દો. કેટલા રૂપિયાની પ્લેટ બને આપણે અહીંયા? દહીં પૂરી 50 રૂપીસ. 50 રૂપિયા. તો આ પહેલાં ડુંગળી. હા. તો આ કેટલા ટાઈમથી તમે આ પાણીપુરીને બધું બનાવો છો? એમ 4 વર્ષ. 4 વર્ષ થઈ ગયા. 2019 થી. અચ્છા. સાથે સાથે મારું બીએડ પણ ફિનિશ થઈ ગયું, દુકાન પણ ચાલે છે અને બીએડ બી પતી ગયું હવે એમ. અચ્છા, એટલે ભણવા સાથે આ પણ ચાલુ. સા બરાબર. એટલે કેટલું ખર્ચા પાણી કોઈના ઘરેથી લેવા એના કરતાં આપણે જાતે કરવાનું. તો આમ શરમ ન આવે, આમ તો કહેવું ન જોઈએ, પણ આ વસ્તુ કેમ કે આટલું બીએડ કરેલું છે, આ વસ્તુ છે, તો આમ શરમ ન આવે. ધંધામાં શાની શરમ? ધંધામાં શેની શરમ? તો ભાઈ ઘણા લોકો કહેતા હોય કે ભાઈ આવું ન પૂછાય. જે લોકો ઘરે એમ વિચારતા હોય કે ભાઈ મારી પાસે જોબ નથી પણ પોતાનું કંઈ પણ નાનામાં નાનો બિઝનેસ કરી શકાય એમ છે. સાપુતારા જેવા સિટીની અંદર જ્યારે ટુરિસ્ટ પ્લેસ આવતા હોય, સ્પાઇસી કરું કે મીડિયમ? મીડિયમ રાખજો આપણે. તો આ રીતે પહેલાં ચવાણોની બધું વસ્તુ નાખી દીધી છે આની અંદર. હવે આની અંદર રગડો નાખવાનો છે. હા. આપણે નોર્મલ બટેકા નથી રાખવાના. આ રગડો આવી ગયો ઉપર. એના ઉપર આંબલી અને ગોળની ચટણી આવશે. સેવ. એની ઉપર અમૂલ દહીં. આ સ્વીટ હોય કે મોડું? આપણે મોળું હોય મોડું દહીં ને, પણ એનામાં અંદર ચટણી આવી જાય એટલે ટેસ્ટ બંને એ થઈ જાય. આ મસાલો છે મારો, હું પોતે બનાવું. આ આપણી દહીંપુરીની પ્લેટ તૈયાર થઈ છે. પાણીપુરી જે છે અહીંયા આપણને મશીનવાળી જે હોય ને બનેલી તૈયાર પાણીપુરી એ મળે છે. અને ચવાણું, ઓનિયન, બીડી ચટણી, દહીં, એમનો રગડો અને પ્લસ જે ઉપરથી મસાલો નાખ્યો ને આખો ડિફરન્ટ ટેસ્ટ જતું રહે છે. ખરેખર મજા પડી જાય. હવે આપણે ભૂંગળા બટેકા કેવી રીતે બનાવવું છે બતાવી દો. આ તૈયાર કરીને આવો કે ઘરે કે પછી અહીંયા જ બનાવો? ચટણી ને એવું બધું તૈયાર કરીને લાવીએ. ભાઈ બોઇલ બટાકા જે હોય ને હા, એને પછી એ ખાલી તડકો મારી દઈએ. બરાબર છે. અત્યારે આપણે બનાવવાના છીએ કે સાપુતારાના જે સૌથી ફેમસ ભૂંગળા બટેકા છે જે એકદમ ડિફરન્ટ સ્ટાઇલમાં બનાવે છે તે આપણે ટ્રાય કરવાના છે. તો આપણે બોઇલ બટેકા આપણે આવી ગયા છે. તો આ બટેકાને પહેલાં તો તેલની અંદર આપણે શેકવાના છે. થોડા ગરમ કરી દઈએ ને આપણે. એના પછી શું નાખવાનું છે આપણે? કસૂરી મેથી. કસૂરી મેથી આવી ગઈ. આ એકદમ ડિફરન્ટ સ્ટાઇલમાં બનવાના છે. સુગંધ એકદમ કસૂરી મેથી નાખ્યા પછી એકદમ અલગ ટેસ્ટ આવવાનો છે. અલગ અલગ મસાલા છે, જે ચાટ મસાલો હોય કે પછી મીઠું, આ બધી વસ્તુ એની અંદર એડ કરી રહ્યા છે. સ્પાઇસી કરું? હા, ચલો આપણે સ્પાઇસી ભૂંગળા બટેકા બનાવવાના છે. કારણ કે ચટણી ઓલરેડી સ્પાઇસી હોય છે એટલે મેં થોડું જ નાખ્યું. બરાબર છે. તો આ ચટણીની અંદર હોય છે શું બેઝિક આમ આપણે? સિમ્પલ ચટણી છે. આપણે લસણ અને અદરક ઓકે અને મરચું. બરાબર છે. ચલો આપણે આની મરચાંની અને લસણવાળી જે ચટણી છે એ અંદર ઘરેથી તૈયાર કરી લાવે છે એટલે ફટાફટ ગરમ ગરમ
તમારા માટે પર ડીશ બનતી હોય છે. જેમ ઓર્ડર હોય તે રીતે બનાવીએ, બનાવી નથી મૂકતા. બરાબર. ઓકે, હવે કંઈ મસાલા કે એવું નાખવાનું છે આપણે? ના, કશું નહીં. એમાં ગરમ મસાલા થોડા પણ યુઝ નથી થતા. બરાબર. ભૂંગળા જે છે તે ઘરે ફ્રાય કરીએ, ઓકે, પેકેટવાળા નથી હોતા, તૈયાર નથી. બરાબર. તો હવે ભૂંગળા છે એ ઘરેથી કમ્પ્લીટ ફ્રાય કરીને લઈ આવે છે. એક ડીશની અંદર કેટલા ભૂંગળા આવે છે આપણે? 12 ભૂંગળા. 12 ભૂંગળા. બરાબર. ગ્રેવીવાળા કહો તો ગ્રેવીવાળા પણ બનાવે, પણ મેં સૂકા બનાવે. આ તૈયાર થઈ ગયું. આના કેટલા રૂપિયા આપણે? 50 રૂપીસ. 50 રૂપિયા છે. હવે આપણે ભૂંગળા બટેકાની ડીશ તો આવી ગઈ છે. ભૂંગળા અને આ બટેકું. આહા હા. આ ભૂંગળા બટેકા અહીંયાના રીઝન માટે બહુ સૌથી સારા છે. અને આપણે નોર્મલ જે વાત કરીએ કે જ્યારે સૌરાષ્ટ્રના ભૂંગળા બટેકા તો એ ડિફરન્ટ લેવલે બને છે. એ ઓનલી ફોર આપણે લસણ મરચાંની પેસ્ટ બસ આ બે વસ્તુ અંદર હોતી હોય છે ખાસ તો, અને મીઠું અને બટેકા. બસ આટલું કરો એટલે તમારા ભૂંગળા બટેકા રેગ્યુલરલી કમ્પ્લીટ મસ્ત બની જતા હોય છે. અહીંયા તેલથી વઘાર કરીને અને આ બધું ખર્યું છે, કસૂરી મેથી નાખી છે, એટલે આ જે ટેસ્ટ છે એ એકદમ ડિફરન્ટ છે. એટલે એની કમ્પેરિઝન કરશો તો કદાચ તમને અનુકૂળ ન પણ લાગે, એ પણ વાત તમે સમજી લો છો. એટલે આ એક વખત ટ્રાય કરજો. બીજા ચકચર ખાવ એના કરતાં હલકું ફૂલકું ખાવું વધારે સારું રહેશે. બધું જ ખાઈ લો, પણ પાણીપુરી છે ને લાઈવ ખાવાની જે મજા ને બીજે ક્યાંય નથી. ચલો આની અંદર ડુંગળી, સેવ અને મસાલો એ બધું નાખ્યું છે. પાણી કયું તીખું કે મિક્સ કરું? એટલે તીખું આવવા દો, એના પછી મિક્સ કરો. ચલો ભાઈ, આપણી પાણીપુરી રેડી છે. આ પાણી છે ને થોડું સહેજ ગાર્લિક ફ્લેવર, મરચું એકદમ તીખું છે, અને ફુદીનો ને બધું નાખીને સ્પાઇસીવાળું પાણી છે. ખાલી કમી જે લાગે ને આપણે પેલા ત્યાંની કઈ પડે પકોડી આવે સૂજીવાળી, તો મજા પડી જાય. મિક્સ પાણી ખાઓ કે પછી નોર્મલ ખાઓ, ખરેખર બહુ મજા પડી જાય એવું છે. પૈસા વસૂલ. એક વસ્તુ બહુ સારી છે, આટલો વરસાદ પડ્યો છતાંય એની ચોખ્ખાઈ એટલી સારી છે. પાણીપુરીનો શું રેટ છે આપણો? 30 રૂપિયા. 6 8 વાહ. જો અહીંયા છે ને ભેળ પણ બને છે તમારા ભાઈ માટે, હે ને? તો ચલો નવા એપિસોડ સાથે ફરી તમને મળીશ. સાપુતારાનો એક મસ્ત છે ગુજરાતમાં સિરીઝનો એક એપિસોડ આવ્યો છે, તમે ચેક કરી લો, ખૂબ જ સરસ છે, મજા પડી જશે. આવી જાજો.